વાલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. ઈશ્વરનો અનેક ઘણો આભાર માનીએ છીએ. પ્રભુએ આપણને આજે ફરી એકવાર તક આપી છે પ્રાર્થના કરવા માટે. ત્યારે વાલા પ્રભુ ઈસુ, અમે તમને એ જ વિનંતી કરીએ છીએ કે આ પ્રાર્થનાની તક આજે જ નહીં પણ હર હંમેશને માટે મારા પ્રભુ તું મને આપતો રહેજે. એ એટલા માટે વાલા પ્રભુ કે આ પ્રાર્થના થકી તું હંમેશને માટે અમારી પાસે ને અમારી સાથે રહે છે, એ અનુભવ અમે કરીએ છીએ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી કે જે અમને કોઈ મદદ કરી શકે, અમને મુશ્કેલીમાંથી ઉગારી શકે, અમારી પડખે રહી શકે, અમારા પાપો જે છે એ પોતાના ખભા ઉપર લઈ શકે. અને મારા પ્રભુ, તું હંમેશને માટે ખુશ અમને રાખે છે અને દુઃખ તું વેઠે છે. એટલે જ મારા પ્રભુ આજે પણ એ ક્રુસ ઉપર તું માથું નીચું નમાવી અને એ જ તારી નમ્રતા અમને બતાવે છે કે જો હું તને આટલો બધો પ્રેમ કરું છું. હા પ્રભુ ઈસુ પપ્પા, અમે જાણીએ છીએ કે તમે અમને અઢળક પ્રેમ કરો છો. આજે પણ મારા પ્રભુ તારું એ ક્રુસ ઉપર માથું નીચું જ નમાવેલું છે. અને મારા પ્રભુ, આ તારું માથું જે નીચું નમાવેલું છે એ જ દર્શાવે છે કે તું કેટલો બધો નમ્ર છે મારા પ્રભુ. આટલી બધી સત્તા હાથમાં હોવા છતાં પણ મારા પ્રભુ એક પણ સત્તાનો તે ઉપયોગ નથી કર્યો. એ જ તારી મોટા મોટી મહાનતા છે. જો મારા પ્રભુ તે સત્તાનો ઉપયોગ કર્યો હોત, તારી શક્તિનો તે ઉપયોગ કર્યો હોત તો મારા પ્રભુ અત્યારે કંઈક અલગ જ હોત બધું જ. પણ મારા પ્રભુ ત્યાં કોઈ પણ શક્તિનો ઉપયોગ નથી કર્યો, તે સત્તાનો જ ઉપયોગ નથી, ત્યાં ઉપયોગ કર્યો તો ખાલી બસ પ્રેમનો, ક્ષમાનો અને નમ્રતાનો ઉપયોગ કર્યો. અને મારા પ્રભુ આખા દુનિયામાં આજે તારું નામ લેવાય છે ઊંચા સ્વરે. કારણ કે મારા પ્રભુ તારા જેવું ક્ષમા કોઈ ન કરી શકે, તારા જેવી માફી કોઈ ન આપી શકે, તારા જેવી નમ્રતા કોઈ ન બતાવી શકે. આટલો મોટો મારા પ્રભુ તું આખી સૃષ્ટિનો સર્જનહાર હોવા છતાં મારા પ્રભુ આટલો બધો નિમ્ન કક્ષાનો બની જાય છે, દાસ બની જાય છે, દાસનું રૂપ તું ધારણ કરી લે છે મારા પ્રભુ. કેટલી બધી તમારી નમ્રતા મારા પ્રભુ. અત્યારના સમયમાં મારા પ્રભુ કોઈક ખાલી કોઈક સરપંચનો છોકરો હોય તોય એટલું બધું એને અભિમાન હોય છે અને એના મોં પર એવું ચોક્કસપણે દેખાય છે, એવું કહેવા માગતો હોય કે હું સરપંચનો છોકરો છું. મારા પ્રભુ, તારી પાસે આટલી બધી સત્તા હોવા છતાં તારી ઉપર બીજી એક મોટી શક્તિ હતી અને પિતા પરમેશ્વર. પિતા પરમેશ્વરનો એટલો બધો તમને સાહસ સહકાર હતો મારા પ્રભુ, તો પણ મારા પ્રભુ તમે એક પણ શક્તિનો ઉપયોગ નથી કર્યો મારા પ્રભુ. તમારા જીવનકાળ દરમિયાન તમારા હાથમાં એ સત્તા હતી, તમે ઉપયોગ કરી શકતા હતા. તમને બધી જ સત્તા આપેલી પિતા પરમેશ્વરે કીધું છે, તમને કહેલું છે કે મેં મારી બધી જ સત્તા મારા દીકરાના હાથમાં સોંપી દીધેલી છે. એ જે રીતે એને જે ઉપયોગ કરવો હોય એ કરી શકે છે. આ હક પણ તમને આપેલો મારા પ્રભુ. પણ તમે આમાંની એક પણ સત્તાનો ઉપયોગ નથી કર્યો, એક પણ શક્તિનો ઉપયોગ નથી કર્યો. કારણ કે જો એ શક્તિનો તમે ઉપયોગ કર્યો હોત તો મારા પ્રભુ આજે તમારું નામ આટલું ઊંચા સ્વરે કદાચ ન લેવાઈ શક્યું હોત. મારા પ્રભુ, દુનિયાના ખૂણે ખૂણામાં તમારું નામ આજે બધા લે છે, તમને બધા જ ઓળખે છે મારા પ્રભુ. તમારો એ અનહદ અને અઢળક પ્રેમ મારા પ્રભુ અમે ક્યારેય ભૂલી ન શકીએ મારા પરમેશ્વર. આજે પ્રભુએ આપણને સુંદર વાંચન આપ્યું છે શુભ સંદેશમાં 20મો અધ્યાય, યોહાનનો 20મો અધ્યાય, કડી 1-2 અને 11-18. આમાં વાલા ભક્તજનો 18મી કડીમાં પ્રભુ એક સુંદર વચન કહે છે જે મગદલાના મરિયમ બોલે છે. એ તમે સાંભળો. મગદલાની મરિયમ આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ કહ્યું છે. આ વાલા ભક્તજનો મગદલાના મરિયમના શબ્દો એ એવું કહે છે, શિષ્યોને એવું કહે છે કે મને પ્રભુના દર્શન થયા છે અને એમણે મને આમ કીધું છે. આ વાર્તાલાપ જે છે એ વાર્તાલાપ એ છે કે પ્રભુ ત્રીજા દિવસે જ્યારે સજીવન થયેલા હોય છે અને મગદલાના મરિયમ જે વ્યભિચારી સ્ત્રી છે, યોહાનનો 8મો અધ્યાય કડી 10માં
એના વિશે એવું કહેવામાં આવ્યું છે, પ્રભુ એવું કહે છે કે તને કોઈએ સજા ના કરી. પ્રભુ મગદલાના મરિયમને કહે છે કે તને કોઈએ સજા ના કરી. મગદલાના મરિયમ કહે છે કે ના પ્રભુ. તો પ્રભુ કહે છે કે જા, હું પણ તને સજા નથી કરતો. એ જ પ્રભુ ઈસુની પાછળ મગદલાના મરિયમ એ દિવસથી એમનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને એ જ દિવસથી એ પ્રભુની પાછળ પડી જાય છે. મગદલાના મરિયમ એ વ્યભિચારની જિંદગી છોડી દે છે અને પ્રભુની પાછળ પડી જાય છે. ત્યારે વાલા ભક્તજનો, આ મગદલાના મરિયમ જે દોડતા દોડતા પ્રભુ ઈસુની કબર પાસે પહોંચી જાય છે અને ત્યાં એ જુએ છે અંદર નીચા નમીને, તો એમને એ કબર ખાલી માલુમ પડે છે. 2 દેવદૂત એમને દેખો દે છે. એક દેવદૂત એમની માથા આગળ, ઓશિકે આગળ, અને બીજો દેવદૂત એમની પાંગતે. અને આમાં જ્યારે મગદલાના મરિયમ જ્યારે ઊભા હોય છે, એ જગ્યાએ હોય છે, ત્યારે એમની પાછળ પ્રભુ ઈસુ ઊભા હોય છે એમને ખબર નથી હોતી. એમને પ્રભુ ઈસુ પૂછે છે કે બાઈ, તું કેમ રડે છે? અને ત્યારે મગદલાના મરિયમ પ્રભુ ઈસુને જવાબ આપે છે. કદાચ એ મગદલાના મરિયમ પ્રભુ ઈસુને માળી સમજે છે, માળી. અને ત્યારે મગદલાના મરિયમ પ્રભુ ઈસુને કહે છે કે ભાઈ, મારા પ્રભુને આ લોકો મને ક્યાં રાખ્યા છે ને મને ખબર નથી. જો તમને ખબર હોય તો મને કોને, તો હું એમને લઈ આવું, મારી પાસે લઈ આવું. હા, મગદલાની મરિયમની તડપ પ્રભુ ઈસુને પામવાની, તડપ પ્રભુ ઈસુના પ્રેમને પામવાની તડપ એટલી બધી અતૂટ હોય છે એની કે એથી ખસવા માટે તૈયાર નથી, એ કબર આગળથી ખસતા નથી. અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે કે મરિયમ. અને મગદલાના મરિયમ કહે છે રબોની, એટલે હિબ્રુ ભાષામાં ગુરુજી, આવો જવાબ આપે છે. અને ત્યારે મરિયમ પ્રભુ ઈસુને ઓળખે છે અને ત્યારે એને ખબર પડે છે કે આ મારા પ્રભુ ઈસુ જ છે. અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે, જો તું મને વળગીશ નહીં, હું હજુ પિતા પાસે ગયો નથી, તું મને વળગીશ નહીં. પણ આમાં આ શુભ સંદેશમાં વાલા પ્રભુ ઈસુ આપણને શું કહેવા માગે છે વાલા ભક્તજનો, એ તમને કહું કે જેમ મગદલાના મરિયમ પ્રભુ ઈસુની પાછળ પડી ગયા, એક શબ્દ ઉપર એમનું પરિવર્તન થયું. પ્રભુ એ સમયમાં જો કોઈ વ્યભિચાર કરે તો એને ઈંટાણી કરીને મારી નાખવાનો નિયમ હતો. પણ પ્રભુ ઈસુ જ્યારે મગદલાના મરિયમની પડખે ઊભા રહે છે અને ત્યારે પ્રભુ ઈસુ બીજા લોકો, જે અન્ય લોકો એને મારવા તાકતા હતા, મગદલાની મરિયમને મારવા તાકતા હતા કારણ વ્યભિચાર કર્યો છે, એને ઈંટાળી કરીને મારી નાખવાની છે, એ નિયમ છે, મોશેના નિયમ સંહિતામાં એવું ઠરાવેલું છે. અને ત્યારે પ્રભુ ઈસુ એની પડખે આવીને ઊભા રહે છે અને કહે છે કે જેણે પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે. અને એમાં બધા જ પાપી હોય છે. અને આમ પ્રભુ ઈસુ મગદલાના મરિયમને ઉગારી લે છે. અને પ્રભુ ઈસુ મગદલાના મરિયમને પણ કહે છે કે તને કોઈએ સજા ના કરી, જા, હું પણ તને સજા નથી કરતો, હવેથી પાપ કરીશ નહીં. આ જગ્યાએ એનો ટ્વિસ્ટ, આ જગ્યાએ એનો યુટર્ન આવે છે મગદલાના મરિયમનો. અને ત્યારથી મગદલાના મરિયમ એમની પાછળ પડી જાય છે. અને એ જ વ્યભિચારી સ્ત્રી જ્યારે પ્રભુ ઈસુ સજીવન થાય છે ત્યારે પહેલાં દર્શન આ મગદલાના મરિયમને પ્રભુ ઈસુ આપે છે વાલા ભક્તજનો. ત્યારે આપણે આજે આમાંથી શું શીખીએ? આ શુભ સંદેશમાંથી આપણે શું શીખીએ? આપણે એ જ શીખીએ કે મારા પ્રભુ ઈસુ જેમ મગદલાના મરિયમને તમે પ્રેમ કર્યો, મગદલાના મરિયમનો તમારા પ્રત્યેનો પ્રેમ, એવો પ્રેમ મારે તમને કરવો છે, મારે તમારી પાછળ આવવું છે. જેમ મગદલાના મરિયમ તમારા વગર રહી નથી શકતા, એમ અમે પણ આજના સમયમાં તમારા વગર રહી નથી શકતા. કારણ કે મારા પ્રભુ ઈસુ એ સમયમાં તમે સાક્ષાત ત્યારે હાજર હતા. અને તમે જ્યારે કોઈને તકલીફ પડતી, કોઈ મુશ્કેલીમાં હોતું હતું, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ માદું હોય, એ બધાને તમે સાજાપણું આપતા હતા. બધું જ તમે એ સમયમાં કરતા. આજે મારા પ્રભુ ઈસુ તમે અમને એ કહીને ગયા છો કે જો હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું, હું મારી શાંતિ તમને આપતો જાઉં છું. મારા પ્રભુ એ જ શાંતિ અમને જોઈએ છે. જેમ મગદલાના મરિયમ તમે શાંતિ આપી, એમની પાછળ ઊભા રહીને મરિયમને તમે કીધું કે મરિયમ તું રડે છે કેમ? આજે મારા પ્રભુ ઈસુ આ સાંસારિક જીવનમાં અમે એવા ફસાઈ ગયા છીએ મારા પ્રભુ, ચારે બાજુથી અમને શૈતાન જીવવા નથી દેતો. ત્યારે અમને પણ મારા પ્રભુ તમે એ અમારી પાછળ ઊભા રહીને એમને કહો કે મારા દીકરા કે મારી દીકરી, તું નિરાશ કેમ છે? તું રડે છે કેમ? તને ભરોસો નથી?
તને વિશ્વાસ નથી કે તારા પ્રભુ ઈસુ તારા પપ્પા તારી પાછળ ઊભા છે? આ વિશ્વાસ જોઈએ છે મારા પ્રભુ. આ અમને શક્તિ જોઈએ તો તમને પારખવાની શક્તિ અમને જોઈએ છે મારા પ્રભુ, જેથી કરીને મારા પ્રભુ અમે શૈતાનની પ્રવૃત્તિમાં ન પડી જઈએ મારા પ્રભુ. વાલા પ્રભુ ઈસુ, જેમ મગદલ અને મરિયમને તમે માફી આપી મારા પ્રભુ, અમે પણ ઘણીવાર પાપ કરીએ છીએ, અમને પણ એ માફી જોઈએ છે મારા પ્રભુ. અને જેમ મગદલના મરિયમ પર તમે જે તમારો પ્રેમ વરસાવ્યો છે મારા પ્રભુ, એ પ્રેમ અમને જોઈએ છે મારા પ્રભુ. બીજું બધું સાંસારિક જીવનમાં બીજું બધું તો અમને મળી જ જાય છે મારા પ્રભુ, બહુ સહેલાઈથી મળી જાય છે. આ પ્રેમ નથી મળતો મારા પ્રભુ, શાંતિ નથી મળતી, તમારા જે ક્ષમા કરવાની ભાવના મારામાં નથી મારા પ્રભુ, નમ્ર નથી બની શકતા મારા પ્રભુ. નાની નાની વાતમાં મારા પ્રભુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છીએ અમે મારા પ્રભુ. શું આજ અમે તારા બાળકો છીએ મારા પ્રભુ? ના મારા પ્રભુ, આવું નથી બનવું, આવા બાળકો નથી બનવું મારા પ્રભુ. તું જેમ નમ્ર હતો એવું નમ્ર બનવું છે મારા પપ્પા. અમને એ તારી કૃપા જોઈએ છે મારા પ્રભુ. તે તમારા સમયમાં અનેકની ઉપર તમારી કૃપા વરસાવી મારા પ્રભુ. એ જ કૃપા મારા પ્રભુ અમને જોઈએ, એ જ આશીર્વાદ અમને જોઈએ છે મારા પ્રભુ, જેથી કરીને મારા પ્રભુ અમે કોઈ પણ સંજોગમાં ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ પણ અમે એ કહી શકીએ કે મારી પાછળ મારા પ્રભુ ઈસુ ઊભા છે, મારા પપ્પા ઊભા છે મારા પ્રભુ. તો આખી સકળ સૃષ્ટિનો સર્જનહાર છે મારા પરમેશ્વર. બસ તારો જ સાથ અમને જોઈએ છે મારા પ્રભુ. જેમ પેલા પિતરને મારા પ્રભુ તમે હાથ પકડીને બહાર કાઢી લીધો, તેમ મારા પ્રભુ અમે આ સાંસારિક જીવનમાં એવા ફસાયેલા છીએ મારા પ્રભુ, શૈતાનની પ્રવૃત્તિમાં અમે અમુક વાર એવા ફસાઈ જઈએ છીએ મારા પ્રભુ કે જેથી કરીને અમને બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી દેખાતો મારા પરમેશ્વર. અને ત્યારે મારા પ્રભુ અમે તમને હાક નાખીએ છીએ કે મારા પરમેશ્વર, જો તારી ઈચ્છા હોય તો તું મને આમાંથી બહાર કાઢી લે મારા પ્રભુ, જેથી કરીને તારું નામ તારી તરફ વળી શકું, તો મારા પ્રભુ તારી સેવા કરી શકું, તારા નામની પ્રાર્થના કરી શકું, કોઈ 2-4 જણને મારા પ્રભુ તારા નામનો શુભ સંદેશ ફેલાવી શકું એમની આગળ. એવી શક્તિ અમને તું આપ મારા પ્રભુ. મારા પ્રભુ જ્યારે મારા પ્રભુ તમે અમને અમારા પ્રશ્નોનો જ્યારે જવાબ નથી મળતો, ત્યારે મારા પ્રભુ અમને એવું લાગે છે કે તું અમને છોડીને જતો રહ્યો છે મારા પ્રભુ. જેમ પેલા 2 શિષ્યો જતા હોય છે ને રસ્તામાં વાત કરતા હોય છે મારા પ્રભુ, તમને એ શિષ્યોને તમારો ભેટો થઈ જાય છે, 2 વ્યક્તિઓને ભેટો થઈ જાય ત્યારે મારા પ્રભુ એ તમને કહે છે કે હવે સાંજ પડવા આવી છે, તમે ક્યાંય જશો નહીં, અહીંયા જ રોકાઈ જાઓ. આજે અમે તમને કહે છે મારા પ્રભુ કે ક્યાંય ના જશો મારા પપ્પા, તમે અમારી પાસે જ રોકાઈ જાઓ મારા પપ્પા. અમે તમારા વગર રહી ન શકીએ મારા પ્રભુ. જેમ એ લોકો તમને એવું કહે છે કે હવે સાંજ પડવા આવી છે, તમે ક્યાંય જશો નહીં, આજે તમે અમારી પાસે રોકાઈ જાઓ. એ જ રીતે મારા પ્રભુ અમે તમને કહીએ છીએ કે આ જીવનની સાંજ પડવા આવી છે, ત્યારે મારા પ્રભુ આ શૈતાનની પ્રવૃત્તિમાંથી અમને બહાર કાઢી અને મારા પ્રભુ તારો ભેટો અમને કરાવ, જેથી કરીને અમે પણ તમને કહી શકીએ કે મારા પ્રભુ સાંજ પડવા આવી છે, તમે ક્યાંય ના જશો, અમારી પાસે જ રોકાઈ જાઓ મારા પ્રભુ. साथ रहना प्रभु जी, साथ रहना प्रभु जी, सांझ हो रही है, राहों में अंधेरा फैल रहा है, साथ रहना प्रभु जी, साथ रहना प्रभु जी, सांझ हो रही है, राहों में अंधेरा फैल रहा है. હા મારા પ્રભુ ઈસુ, આ સાંસારિક જીવનમાં મારા પ્રભુ અમારા રસ્તાઓમાં અંધારું થઈ રહ્યું છે, એટલે જ મારા પ્રભુ તમને કહું છું કે તમે પ્રકાશરૂપી અમારા જીવનમાં રહો મારા પ્રભુ, જેથી કરીને ભલે સાંજ પડી જાય પણ મારા પ્રભુ રસ્તામાં અંધારું ના થઈ જાય મારા પરમેશ્વર. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને નામે આમીન.